ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિઝામપુરા કા રાજાથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પંડાલોમાં જઈને શ્રીજીના વિવિધ સ્વરૂપના દર્શન કર્યા હતા અને સાથે ગણેશજીની આરતી ઉતારી હતી. હર્ષ સંઘવીએ ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી અને ભક્તજનો સાથે વાતચીત કરી પંડાલોની ભવ્ય સજાવટની પ્રશંસા વ્યક્ત કરી હતી. વિશેષ કરીને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાઓ જેવી થીમ પર આધારિત પંડાલોએ મંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે જણાવ્યું કે આવા પંડાલો માત્ર કલાત્મક ભવ્યતા જ નથી બતાવતા, પણ તેઓ જનજાગૃતિનો મહત્વનો સંદેશ પણ આપે છે. ઓપરેશન સિંદૂર જેવી થીમ આપણા જવાનોના શૌર્ય અને બલિદાન માટેનો આદર દર્શાવે છે, જ્યારે સ્વદેશી અપનાઓ થીમ દેશી ઉત્પાદકોને સહારો આપે છે, જે ખાસ કરીને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં નાના વ્યવસાયોને ઊભા રહેવામાં મદદરૂપ થાય છે. હર્ષ સંઘવીએ પંડાલોમાં ભીડ નિયંત્રણ અને શાંતિપૂર્ણ વ્યવસ્થાપન માટે વડોદરા પોલીસની કામગીરીની પણ પ્રશંસા કરી અને સુરક્ષા વ્યવસ્થાઓ માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે વડોદરાના પંડાલોમાં ગણપતિ બાપાના દર્શન કરવાનો અવસર મળ્યો તે મારા માટે વિશેષ અનુભવ રહ્યો. લોકોની ભક્તિ, શાંતિ અને સામૂહિક સદભાવના જોઈને આનંદ થયો. આજે વડોદરા શહેરમાં કરીબન 20 જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો છે. ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે. સાથે સાથે સ્વદેશી અપનાઓ એ થીમ પર બી અનેક જગ્યાઓ પર ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે. આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે. આ પંડાલોને હું અભિનંદન આપું છું. આ બધા જ મંડળના સભ્યોને હું ખાસ કરીને એટલા માટે અભિનંદન આપું છું કે સ્વદેશી અપનાઓની થીમના માધ્યમથી આવનારા દિવસોમાં આપ કલ્પના કરો, નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં મધ્યમ નાના વેપારીઓને ખૂબ મોટો ફાયદો આ અનેક અભિયાનો થકી થતો હોય છે. એટલે ગણપતિજીની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન બી વડોદરામાં થઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. હર્ષ સંઘવીએ ઈંડા ફેંકનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે તેવું પણ જણાવ્યું હતું. ગણપતિજીની આસ્થા અને ગણપતિજીના આ સ્થાપના એ પોલીસ માટે સૌથી મોટી વ્યવસ્થાઓ જોડેના આ 10 દિવસના કાર્યક્રમ હોય છે. ગણપતિજીની આસ્થા પર ખલેલ પહોંચાડનાર એક બી વ્યક્તિને વડોદરા પોલીસે છોડી નથી. શોધીને સીધા પગે ચાલી ના શકે એવી વ્યવસ્થા કરનાર વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.